गई काले इंडिया पाकिस्तान की मैच थी। आ चैम्पियन ट्रॉफी खूब ज रसप्रद और रोमांचक थी, जेमां इंडियाए मैच जीत्युं हतुं। आ मैच जीत्या बाद ठेर ठेर अमदावाद शहर में पण जीतनो जश्न मनाववामां आव्यो हतो। त्यारे बात करिए तो अमदावादना अनुपम सिनेमा खाते जे छबील दासनी चाली आवेली छे, त्यां केटलाक युवानो सेलिब्रेशन करी रह्या हता, फटाकड़ा फोड़ी रह्या हता। ते दरमियान बे जेटला वाहन चालक त्यांथी पसार थया हता अने तेमने फटाकडाना तणखला वागता विवाद सर्जायो हतो अने माथाकूट थई हती। आ मामलामां पोलीसे पण कार्यवाही करी छे। रायोटिंग तेमज मारामारी सहित अलग अलग कलमो हेठळ गुनो नोंधीने आरोपीओनी धरपकड़ करी छे। त्यारे शुं समग्र मामलो हतो, पोलीस अधिकारी शुं कही रह्या छे, आ मामले विगते वात करीए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। नमस्कार दर्शक मित्रों, नवजे न्यूज में आपનું स्वागत है। हूँ છું फैजान। गई काले इंडिया ने पाकिस्तान की मैच थी। इंडियाए आ मैच रोमांचक रीते जीत्युं हतुं ने आने ज लईने समग्र देशभर में जीतनो जश्न मनाववामां आवी रह्यो हतो। ठेर ठेर उजवणी करवामां आवी रही हती। કેટલીક જગ્યાએ સોસાયટીઓમાં अलग अलग જગ્યાએ મોટી સ્ક્રીનો મૂકીને આ મેચ નિહાળવા માટે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવીને ઉજવણી થઈ હતી। ત્યારે અમદાવાદના અનુપમ સિનેમા પાસે છબીલદાસની ચાલી પાસે કેટલાક લોકો છે તે ઇન્ડિયા જીતી છે તે સંદર્ભમાં ફટાકડા ફોડી રહ્યા હતા। ત્યારે આટલામાં એ જગ્યા પરથી બે જેટલા વાહન ચાલકો છે તે પસાર થયા હતા અને અચાનક ફટાકડા ફોડતી વેળાએ જે ફટાકડાના તણખલા છે તે આ વાહન ચાલકો પાસે જતા વિવાદ સર્જાયો હતો, જેમાં સામે જે ફટાકડા ફોડી રહ્યા હતા તે લોકો અને જે વાહન ઉપર જઈ રહ્યા હતા તે લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી। એટલું જ નહીં, જે વાહન ચાલકો છે તે પોતાના આગળથી અન્ય મિત્રોને બોલાવીને લાવે છે અને ત્યારબાદ માથાકૂટ થાય છે, સામસામે મારામારી થાય છે। આ ઘટનાના સંદર્ભમાં પોલીસને જાણ થઈ। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિ ન ડોળાય તે માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા ને જે રીતે આ બબાલ સર્જાઈ હતી તે મામલે તપાસ કરતા પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે આ જે મારામારીની ઘટના સામે આવી છે તે મામલે અમદાવાદના એસીપીએ શું માહિતી આપી છે, કેવી રીતે આખો વિવાદ સર્જાયો હતો તે સાંભળી લો। ગઈકાલે રાત્રે ભારત પાકિસ્તાનની મેચ પત્યા બાદ જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે જે છબીલદાસની ચાલી છે ત્યાં આગળ કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા। એ દરમિયાન ત્યાંથી બે એક્ટિવા ચાલક યુવકો ત્યાંથી નીકળતા હતા, જેનું નામ છે શકીલ હસન ઉર્ફે શેરા અને શાહરૂખ ઇસરાર। એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ કરીને છે એ રીતે ફટાકડા ફોડતા હતા। એ દરમિયાન તેમાંથી ફટાકડાનો કોઈ તણખલો જે એક્ટિવા ચાલક છે તેને વાગતા એ લોકો ઊભા રહીને ત્યાં આગળ અહીંયા ફટાકડા કેમ ફોડો છો એ બાબતે બોલાચાલી થયેલી હતી। ત્યારબાદ તે લોકો વચ્ચે ત્યાં ઝપાઝપી થયેલી હતી। ત્યારબાદ આ બંને જણા છે ત્યાંથી ભાગીને જતા હતા પોતાનું વ્હીકલ મૂકીને, ને આગળ જઈને એમના જે બે મિત્રો હતા કે જે એક્ટિવા લઈને અગાઉ આગળ નીકળ્યા હતા તે લોકોને સર્કલ પાસે બોલાવેલા હતા। એ દરમિયાન જે ગોપીસિંહ શેરગીલ તેમજ નિરંજન ચૌહાણ, સૂરજ રાજપૂત અને અન્ય બે સગીરો એ લોકો તેમજ અન્ય અજાણ્યા માણસો ત્યાં સર્કલ પાસે ગયા હતા, જ્યાં આગળ આ બે એક્ટિવા ચાલક તેમજ બીજા અજાણ્યા માણસો હાજર હતા। એ લોકો વચ્ચે સામસામે ઝઘડો થયેલો હતો, જેમાં જે નિરંજન ચૌહાણ છે તેને માથામાં વાગેલું છે અને કાકાયેલા છે, અને સામેના પક્ષે જે શાહરૂખ ઇસરાર છે તેને વાગેલું છે। બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 3 અને એક પક્ષે 4 એમ ટોટલ 7 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે। સાહેબ, જે બનાવ બન્યો માત્ર ફટાકડા ફોડવાનું કારણ હતું કે પછી અન્ય કોઈ કારણ સામે આવ્યું છે, અને હુમલા બાદ આરોપીની ધરપકડ ક્યાંથી અને કયા સંજોગોમાં કરવામાં આવી? જે સમગ્ર બનાવ છે માત્ર જે રોડ ઉપર ફટાકડા ફોડતા હતા ને ત્યાંથી જે વ્હીકલ પસાર થયું એના કારણે થયું છે। એ સિવાય આ લોકો એકબીજાને ક્યારેય ઓળખતા બી નહોતા કે એમને કોઈ એવો પર્સનલ અદાવત પણ ન હતી। જે બનાવ બન્યો ત્યારબાદ બંને પક્ષના આરોપીને વાગેલું હતું। જે ગોપીસિંહ શેરગીલ કરીને છે તેમનો જે ફરિયાદ વાગ્યું છે એલજી હોસ્પિટલમાં હતો। સામા પક્ષે જે આરોપી છે સિવિલમાં સારવાર કરવા માટે ગયેલા હતા અને સિવિલમાં સારવાર કરાવીને એ લોકો ભાગી ગયેલા હતા। એ દરમિયાન અમારી પોલીસ દ્વારા એ લોકોને પકડી પાડવામાં આવેલા હતા। આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી આઈ ડિવિઝનના, તેમણે આ મામલે વિગતવાર માહિતી આપી છે। જે ઘટના બની છે તેમાં વાહન ચાલકો અને જે ફટાકડા ફોડતા લોકો છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં મામલો બીચક્યો, મારામારી સુધી વાત પહોંચી ને એકાએક મારામારી થતાની સાથે પોલીસને જાણ થઈ। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો છે તે થાળે પાડ્યો હતો। આ મામલામાં ક્રોસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। 7 જેટલા આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। તેમની સામે રાયોટિંગ તેમજ મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા